ભાગવત ની અંદર ઉત્તમમાં ઉત્તમ કીધો હોય તો ગૃહસ્થ આશ્રમ. આપણે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરી અને આપણા ઘરની અંદર જે આપણા પરિવારના 5 મેમ્બર છે એનું આપણે પેટ ભરીએ છીએ, એને જમાડીએ છીએ અને એટલું કર્યા પછી જેટલી આપણાથી ભગવાનની ભક્તિ થાય એટલી આપણે ભક્તિ કરીએ. એટલે ભગવાન કહે કે ગૃહસ્થાશ્રમમાં રહી અને તમે જે મને યાદ કરો એ આશ્રમ મોટામાં મોટો આશ્રમ. તમારું પૂર્ણ કામ થઈ જાય. અને એટલે આપણા હિન્દુ ધર્મમાં સત્સંગનું મહત્વ કીધું છે. જૈનોમાં 24 તીર્થંકરો થયા છે. એમાંના પહેલા તીર્થંકર એટલે ઋષભદેવજી. પંચમ અધ્યાય 5મ સ્કંદની અંદર કથા કહે છે સુખદેવજી મહારાજ ગૃહે ત્વા વિશતામ ચાપી ઓમ સામ કુશલ કર્મ મદવાર્તાય તમામાના બંધાય ગૃહામતા પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમુને ગૃહે રમત કંતો કર્મબંધ પરાભવ. જૈનોમાં 24 તીર્થંકરો. એમાંના પહેલા તીર્થંકર એટલે ઋષભદેવજી. ઋષભદેવજીને 100 દીકરા, 100 બાળકોને 100 દીકરાઓને સવારે બેહાડી અને સત્સંગ કરે. રાત્રે જમી લીધા પછી 100 બાળકોને બેહાડી અને સત્સંગ કરે. ભાગવત કહે સવારે આપણા ઘરમાં પરિવારે સાથે બેહી અને સત્સંગ થવો જોઈએ. રાત્રે જમી લીધા પછી 100 પરિવાર ભેગો બેહી અને સત્સંગ થવો જોઈએ. સત્સંગ અને સ્વાધ્યાય એ જોડે. સત્સંગ સ્વાધ્યાય આ માણસોને જોડે છે અને બીજી બધી વાતો છે ને તોડે છે. જે જગતમાં જે વાતો કામની નથી એ વાતો આપણે કરીએ એમાંથી તૂટે. અને સત્સંગ છે, સ્વાધ્યાય છે, એ જગતને જોડે છે. આ કથા છે એ જગતને જોડે છે. અને કથા છે એ એકબીજાના આત્મીયતાને જોડે, એકબીજાના પ્રેમને જોડે અને એકબીજાના ભાવને જોડે છે. સવારે સત્સંગમાં બીજું કઈ થાય કે ન થાય પણ આપણા બાળકોને બેહાડીને એટલું જ કે હું આજે આખો દિવસ શું કરશું. અને રાત્રિના જ્યારે ભોજન કરી લીધા પછી સત્સંગ કરવા બેસીએ ત્યારે આપણા બાળકોને એટલું પૂછવું આજે આખો દિવસ શું કર્યું. આ એટલું જો આપણે આપણા બાળકોને પૂછીશું ને તો આપણા બાળકોને કદાચ ન જવાને રસ્તે જશે તો એને બીક લાગશે. એટલે ઋષભદેવજી સવારે અને સાંજે સત્સંગ કરે, સત્કીર્તન કરે, સૌને ભેગા બેહાડી અને ભગવાનની વાતો કરે.
એના પછી એમને વૈરાગ્ય લાગ્યો અને પોતે રાજ છોડી, પરિવારને છોડી અને વૈરાગ્યને રસ્તે ગયા છે. જેના સંસાર ઉપરથી મોહ છૂટ્યો, સંસાર ઉપરથી પ્રેમ છૂટ્યો, સંસાર ઉપરથી ભાવના છૂટી અને વૈરાગ્યને રસ્તે ગયા છે. એના મોટા દીકરા ભરત મહારાજ, જેનાથી આ દેશનું નામ પડ્યું છે ભારત દેશ.